નમસ્કાર મિત્રો, આજે આપણો અમદાવાદમાં બીજો દિવસ છે. પહેલો દિવસ આપણે અહીંયા રહ્યા પણ એક એસી રૂમ ખાલી હતો નહીં કચ્છી જૈન સમાજમાં. તો બસ હવે આજે આપણે એક એસી રૂમ મળી ગયો છે, એટલે હવે આપણે અહીંયાથી બીજી એક જગ્યાએ થર્ડ ફ્લોરમાં ટ્રાન્સફર થઈ છીએ અને બધો પ્રોપર કરી અને બસ આપણે જાશું ઉપર. હું તો જસ્ટ ઉઠી છું, 15-20 મિનિટ થઈ, 11:15 વાગે ઉઠી છું ને હું પછી એસી વાળો રૂમ જોવા ગઈ હતી કે બરોબર છે શું. હું ને મમ્મી ત્યાં ગયા હતા, 5-10 મિનિટ સુઈને આવે અહીંયાથી આ બધો જ લગેજ પેક કરીએ છીએ ને બધું શિફ્ટ કરશું ત્યાં. પણ મારી તો કાલ રાતના નીંદર જ નથી થઈ. હું સવારના 6 વાગે ઉઠ્યો, નીચે રિસેપ્શનમાં ગયો, તેમણે કીધું 7 વાગે આવજો. હું પછી વળી સૂઈ ગયો. પછી હમણાં 10 વાગે ગયો, રૂમ જોયો, ચાવી લીધી, પછી મમ્મીને ને એ બધા જોવા ગયા. હવે આ બધો કરીને આપણે જઈએ. કેટલા હમણાં 11:15 વાગે છે. આ અતિશય ગરમી છે, અતિશય. આ બધો પણ હવે આપણે પેક કરીને નાખવાનો છે. આ બધા મલ્ટી સોકેટ ને એ બધો આપણે લીધો છે. તો બસ 5 મિનિટની અંદર જ આપણો આખો રૂમ ક્લીનઅપ થઈ ગયો, બધો વ્યવસ્થિત. આ બધો આપણે એવું કરી નાખ્યો અને બધા બહારે બેઠા છે, સોરી ઊભા છે. અને આ મેઇન સ્વિચ. તો બસ મિત્રો, નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને હમણાં કંઈક 1:20 થઈ છે, બપોર પડી ગઈ છે અહીંયા. અને બસ હવે અહીંયા આપણે ફટાફટ જમી અને બસ નીકળી જાય અહીંયા બહાર. અને આપણે ગુજરાતમાંથી હિમાચલ પ્રદેશમાં શિફ્ટ થઈ ગયા છીએ. ઓ બાજુ બહુ જ ગરમી, 50 ડિગ્રી સમજો. રૂમમાં આપણે એન્ટર થતા હતા ને તો આમ વરાળ નીકળતી હોય એટલી ગરમી હતી. તો બસ આજે આપણે ડાયરેક્ટ ફટાફટ એસીમાં મૂવ થઈ ગયા અને 16 ડિગ્રી ઉપર આપણે એસી રાખી. ફૂલ રૂમ ઠંડો થઈ ગયો અને હવે આમ મસ્ત મગજ પણ શાંત થઈ ગયો. નકા તો બધા આમ ફૂલ ગરમ પડ્યા હતા. મમ્મી પપ્પા ને એ તો નીચે જમવા માટે હાલી ગયા. ને આ ટાઈપનો આપણો કંઈક રૂમ છે. આની અંદર જ આપણે લેપટોપ બધો રાખી દીધો. બાકી 1-2 થેલા અહીંયા પડ્યા છે. આ 2 પથારી છે, જે એક આપણે અહીંયા રાખી દેશું, એક અહીંયા રાખી દેશું સુવા માટે. અને મમ્મી પપ્પા ઉપર સુઈ જશે, હું ને કૃપા અહીંયા નીચે. બરોબર ને? યસ. ને અહીંયા મમ્મી પપ્પાએ બધા કપડાં ધોઈને સુકાવ્યા છે. હું તો કહીને થાકી ગઈ કે પ્લીઝ અહીંયા આવીને કપડાં ધોવાનું ને ઘરકામ કરવાનું બંધ કરો. પપ્પા અને મમ્મી ઘડી બેગ કરીને જઈને બેસી જાય સરખા કરવા, કપડાં વીંટવા માંડશે અને પછી બધું અંદર રાખશે. હું કહીને થાકી ગઈ કે તમે બેસો શાંતિ. આ દિલ્હીમાં આમ જ કરતા એ થેલા કરીને જ પડ્યા હોય. વિચાર મને અલગ લાગે યાર કે અવડા શું થેલામાં અવડું. હવે પપ્પાએ વિચાર કર્યો થેલો ધોઈ નાખ્યો. પણ ઈ તો થેલામાં ઈ તો થેલામાં છાશ ઢોરાઈ ગઈ હતી ભલે. હવે ઈ બધું એટલે ઘણા ઘોટાળા. ત્યારે યાર દહીં ઢોરાઈને છાશ ઢોરાઈને. ઓ દિવસે દિલ્હીમાં અમે લોકો ગયા હતા ને ત્યારે મમ્મી પપ્પા છે ને જઈને થેલાના વ્હીલ સરખા કરાવવા માંડી ગયા. ટ્રેનમાં જે ઉતરી નથી, જસ્ટ દિલ્હી પહોંચ્યા. એટલે હવે આપણે છે ને ધીમે બધું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. મેનેજમેન્ટ કૃપા એવો નથી કે ભાઈ આ મમ્મી પપ્પામાં એવો હોય છે કે ભાઈ કૃપા પણ છે, ઈ મોડી ઉઠે પછી સવારના પોરમાં. આજે સવારના મેં એમને કીધું કે ભાઈ તમે ઉપર વાળો રૂમ ચેક કરી આવો. હું ચેક કરી આવું, મને બરોબર લાગો. તો મેં કીધું તમે ચેક કરી આવો. તો ફટાફટ હા એસી વાળો બરોબર. અમે બીજા માળમાંથી ત્રીજા માળમાં આવ્યા. તો અહીંયા આવ્યા તો એસી ચેક કરે છે, સુઈ ગયા અને બાથરૂમ ને બધું અહીંયા યુઝ કરે છે. હવે નીચે રિસેપ્શન માંથી કહેતા હતા કે ભાઈ ફટાફટ તમે તમારો સામાન શિફ્ટ કરો અને તમે મને ચાવી દઈ જાઓ. હવે હું નીચે ગયો તો ઓ ભાઈ મારા ઉપર બળતરા કરે કે ભાઈ તમે યાર 2 રૂમ રોકીને બેઠા છો, અહીંયા માણસો બીજા વેઇટિંગ કરે છે ને આ આરામથી અડધી પોણી કલાક થઈ નથી, 20 મિનિટથી વધુ. અરે પપ્પા નાઈ આયા, મેં બ્રશ કરી લીધો, ત્યાં સુધી આમનો કાંઈ હતો પતો નહીં. મેં કીધું ક્યાં ગયા છે, પછી હું ગયો ઉપર તો હજી તો રૂમ બંધ કરતા હતા. મને ઓ મારા ઉપર બળતરા કરતો હતો. પછી ખરાબ લાગે યાર. ઠીક હવે ભાઈ હાલો હવે ઉપડીએ. આજનો દિવસ પણ બહુ જ લેટ ચાલુ થયો છે, બહુ જ ગજબ. મોડા સુઈને નીકળીએ છીએ યાર. જલ્દી કર જલ્દી યાર. થયો એક જ લોક છે. હા અંદર માલ પડ્યો છે ઘણો બધો. આવી લેફ્ટ ધીમી ગતિના સમાચાર છે, સાવ ધીમે હા તારા જેવા ફાસ્ટ નથી. તો મિત્રો આપણે છે ને અહીંયા આવ્યા ને તો મારું એક પાર્સલ મેં એમેઝોન માંથી ઓર્ડર કર્યો હતો. પ્રીપેડ હતો, પ્રીપેડ. એ કેટલા 3000 સમથિંગનો હતો. તો અહીંયાથી મને બતાવ્યું કે ભાઈ તમારો પાર્સલ ડિલિવર થઈ ગયો છે અને કોઈ કે લઈ લીધો ઘરવાળાએ. હવે આપણા ઘરે તો કોઈ છે નહીં, તો એક આપણા બાજુવાળા પાડોશી છે ને તો એમણે જ લઈ લીધો. હમણાં મમ્મીએ ફોનમાં વાત કરી, માસીએ લઈ લીધો. પણ વેરીફાઈ માટે ફોન બોન કરવો જોઈએ.
હાલો મમ્મી પપ્પાને આવી ગયા તો હાલી ડાયરેક્ટ જમવા માટે. હા આપકા નહીં અનલિમિટેડ થાળી વાળો છે આજે આપણે. કાબુલી ચણા અને આ દૂધીનો શાક લાગે છે. બસ પાપડ અને રોટલી આ બધું અનલિમિટેડ જ છે અને બાકી છાશ. તો બસ જમી લીધો અને મમ્મી પપ્પાને બધા નીચે છે. હું અહીંયા જરાક કેમેરો ચાર્જમાં રાખ્યો હતો એટલા માટે ઉપર આવ્યો હતો લેવા માટે. આ મારો તો અહીંયા આખો ફોરહેડ છે ને કપાળ આખો થઈ ગયો છે. કેમ સન બર્ન થઈ ગયો એ ટાઈપનો થઈ ગયો છે. ઓહ શિટ હા યાર આખો છે. અને હવે ક્યાં ગયા મમ્મી પપ્પા? અહીંયા આપણે ફોર વ્હીલર લઈને આવવાની જરૂર હતી. આ કેન્ટીન વાળો રસ્તો આ ઓમ સારો છે બહુ પ્રાઇસ વાઇઝ ને એમ. તો આ બધા અહીંયા છે. હાલો હાલશું. ફાઇનલી નીકળી ગયા છીએ. બધું જ પાછું બાંધી લીધું છે. મમ્મી તો કહે છે છત્રી પાછી કાલની જેમ કાઢી લઈએ. કેટલા 200 રૂપિયા. ઓ માય ગોડ 200 રૂપિયા કે છે. કેટલો 8-10 કિલોમીટર જેટલો દૂર છે. આપણે આગળથી બસ કે સમથિંગ કંઈક મળે તો એમાં ચાલે જશું. કૃપાને ઇકો ગમે નહીં ને અહીંયા આપણી ઇકો જ આ વખતે બુક થઈ ગઈ છે. તો અરે મેં જોયો પણ એનામાં ઉબેર ઓટો હતી, ઉબેર કાર હતી. તો એનામાંથી હવે 4 સીટર હતી તો મેં ડાયરેક્ટ ફટાફટ કરી નાખ્યો. 149.95 એટલે 150 રૂપિયા. બસ હવે અમે અહીંયા અરિયન્ટ ટાવરની બહાર જ ઊભા છીએ. આ છે એ અરિયન્ટ ટાવર છે અને હવે અહીંયાથી આપણને જવાનું છે હિમાલયા મોલ. તો બસ આપણે ફાઇનલી બેસી ગયા છીએ. આપકો આતી હે ગુજરાતી? ઓટોમાં જવા કરતાં આવી રીતે કારમાં જવું બેસ્ટ રહે. અને એ જ કાંઈ બહુ ખાસ કાંઈ ડિફરન્સ પણ નથી. ઓટોમાં પણ એ જ રૂપીઝ હોય છે 160 રૂપિયા, 170, 200 રૂપિયા એવી રીતના. ને આવી રીતે ઓલા ઉબેર કરીએ તો પણ બહુ કાંઈ ફરક નથી પડતો. તો હું તો દીપને એમ જ કહું છું કે કાલથી હવે એવી રીતે જ કરીએ કે જમવા જઈએ ને ત્યારે આ બધું કરી નાખવાનું બુક, પછી આપણે જમી લઈએ ત્યાં સુધી આવી જાય. તો સૌથી મોટામાં મોટો સ્ટોર ક્યાં મોટામાં મોટો છે? હે દીપ મોટે મોટો સ્ટોર આવી. ઓકે તો આ હિમાલયન મોલની અંદર છે. ત્યાં પુમાનું ને બધું મિક્સઅપ છે. પણ મેન તો આપણે ઝુડિયોમાં જવું છે. જો ત્યાંથી ગમશે તો કંઈક લેશું આપણે. અને બાકી આપણે બપોરે જે જમ્યા ને એમાં તો મને ખાસ બહુ ભાવ્યું ને કદ્દુનું શાક, દૂધીનું શાક. તો મેં પંજાબી એક અથાણો ખાધો ને બાકી તો મેં કદ્દુનું શાક છે સેજ ટેસ્ટ કર્યો. મને બહુ ભાવ્યો નહીં. પણ મેઇનલી આ જૈનનું છે એટલે ડુંગળી, લસણ, બટેટા કાંઈ જ ન હોય એટલે મને જરાક ઓછું ભાવે. બસ મિત્રો આપણે આવી ગયા છીએ. હાલો ઉતરી જાઓ. અને લુક એટ ધ વ્યૂ મેન. બહુ જ મોટો છે. એની અંદર આપણે બોલિંગ ને એ બધો છે. આઈનોક્સ છે, પછી યુનિકોર્ન પણ અહીંયા છે, ઝુડિયો છે, બ્લુ બુદ્ધા, મેટ્રો, મેકડોનાલ્ડ્સ, હાલ ડોમિનોઝ, ઘણો બધું છે અહીંયા. બસ હાલીએ. મમ્મી પપ્પા કૃપા ત્રણે અંદર હાલ્યા ગયા. આ ટાઈપનો છે કંઈક આખો મોલ. વાવ મેન. ને આ આઈનોક્સની અંદર જ લાગે છે. ઓ ભાઈ આટલો મોટો! ઓ માય ગોડ ગજબ ભાઈ ભાઈ. વાવ મેન વાવ. મોલ આટલા જોયા પણ આવો મોલ નથી જોયો. નેક્સ્ટ લેવલનો છે યાર. આખો અહીંયા લાઈક સોસાયટી જ કેમ હોય એવો જ છે. અહીંયા બેઠા છે એમને પૂછી હાલો કેવો લાગે એવો એમને. કેડો હોય પણ કાલ જેડો પણ હડા હવા ઉજાસ ને ઈતા ને જાણે સોસાયટી વે. ભલે પેલેડિયમ આખો અલગ છે પણ આ યાર આખો અલગ છે હો યાર. હે જોરદાર હે. સામે વેન્ટિલેશન ને બહુ જોરદાર. પંખો આટલો મોટો રેલવે સ્ટેશનમાં હોય ને મુંબઈમાં એટલો મોટો ફેન છે.